તમે તમે શું કામ કરો છો અટાણે? અમે તો અટાણા કેટરસમાં છું. હું બાયું લઈને આવું છું. હા એમને તમે આ ઘીના દીવા કરો અને કદાચ તમારા કામ બંધ થઈ જતું હોય તો હું એમ નતો તો પણ તમારા ઘરે તમે દીવા કરો. હા મારે અટાણે હું બાઈ કેટરસમાં જાય છે બંધ થતી નથી. હવે તમે કેટરસમાં જતા બંધ નથી તો મારી બાઈ બંધ કેમ થાય એમ મારું કહેવાનું. મનસુખભાઈ એક જોશજોતી આશા ભુવીને ફોન કરે છે અને કહે છે કે અમારે પતિ પત્ની વચ્ચે રોજ ઝઘડા થાય છે અને ઘરનું વાતાવરણ બગડી ગયું છે. સામે આશા ભુવી દાવો કરે છે કે દાણા કે કોઈ વસ્તુ જોવાની જરૂર નથી, ખાલી નજર કરીને જ તે ભવિષ્ય કહી શકે છે. ત્યારે મનસુખભાઈ મજાકિયા અંદાજમાં પૂછે છે, તો તમે અંતર્યામી છો? ભુવી પોતાને ખૂબ શક્તિશાળી બતાવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ અંતમાં મનસુખભાઈ એવા સવાલ કરે છે કે આશા ભુવીની આખી હકીકત બહાર આવી જાય છે. આખો ઓડિયો અંત સુધી સાંભળજો. અંતમાં સચ્ચાઈ ખુલીને સામે આવશે. હાલો, ઝાંઝરિયાવાળા બેન બોલો છો? ઝાંઝરિયાવાળા બેન બોલો છો? હા. બોલો ભાવસનભાઈએ તમારા નંબર આપ્યા હતા. હા. બેન આપણે જોવાનું કામ કરો ને? હા દાણા જોવા. ના એમ નામ જોઉં, દાણા બાણા નથી જોતું. એમ નામ એટલે કેવી રીતે? નજર મારવાનું હોય મારે ખાલી. તમારે ખાલી નજર મારવાની? હા. હવે અમારે છે ને 2 જણાને મેળ આવતું નથી બેન. હવે એનું શું કરવું? તમારે 2 જણે પડતું નથી ને? હા નથી પડતું. વાગણા થાય છે ને? હા મગજ મારી ક્યાં કરે? ઈ રૂપિયા માંગે, મારી પાસે હોય નહીં, એવું દેવા ક્યાંથી? એમ બીજો કઈ ડકો છે કેવું થયું? તો આમાં સહેજ અવાજ આવે છે એટલે એક વાર જઈને જરીક વાત કરી લ્યો ને બેન તો અમારું હરખું થઈ જાય. હાલો ને હું તમને દઈ દઉં. હા એક વાર જઈને મને તો હું જ ભાવસનભાઈ કીધું કે તરત ફોનમાં જ કામ કરી દે. હા તો એક વાર વ્યાજ આવે એટલે હરખી વાત થાય. એક કામ કરજો, સાહેબ સોચું કરી નાખજો. શું કરવાનું? સોચ 4 રહેવાની છે. 4 સોચ દર મહિનાની? હા એટલે અંધારી સોચ આવે ને એ રહેવાની. અંધારી સોચ? હા. પછી? અને 5 મંગળવાર કરવાનો. હા. અને દીવો કરવાનો છે. દીવો કઈ જગ્યાએ કરવાનો? તમારા મંદિર હોય ને ત્યાં. હા. મારા કુળદેવ નામનો કરવાનો. મૂળ છે ને એ કેટરસમાં કામ જઈને બંધ થતી નથી. આમ છે એ થઈ જાય બધું. હા. એટલે અમારા કુળદેવ નામનો દીવો કરજો ને, દીવો કરશે રિઝલ્ટ આવી જાય. આપણે ક્યાં માતાજીનો દીવો કરવાનો? સાઉન્ડામાંનો. હા તો અરે આપણે નિવેદ જે થાય ને એ નિવેદ કયો તો મોકલાવી દો. પણ શું છે આપણે સારું થઈ જાય ને તો કામ થઈ જાય. નિવેદ એ તમે કહો તો ગૂગલ પે કરી દઉં. તમારો કોઈ મોબાઈલ હોય તો આપણા કેટરસ વાળાના તો એમ પૈસા આપી દઈએ. હા. કેટલા પૈસા મોકલાવી દઉં? 5000 મોકલજો. હાલો, મને મગજમાં આવ્યું ને એમ મેં કીધું છે નિવેદનું. હા એટલે 5000 મોકલવાના ને? હા. ત્યાં આવીએ તો દઈ દઈએ કે અહીંથી મોબાઈલમાં મોકલાવી દઈએ? હા હું છે ને તમને ફોન કરે મોબાઈલમાં નંબર દે, મોબાઈલમાં મોકલી દેજો. હા એટલે કામ થયા પછી દેજો તો હાલે કટાણ પહેલા દઈ દઉં તો? તમે છે ને તમ તારે એવું લાગે ને પેલા પછી દેજો. હા એટલે આ તમે દીવો કરશો ને, તમે દીવો કરશો ને એવું તમારું કામ ચાલુ થાય. છે. હા દીવો ચાલુ કરે ને એવું તમારું કામ થઈ જાય. હા. 6 મહિના દીવો કરી દો તમે. 6 મહિને ઘીનો કરો ને તેલનો? ઘીનો કરજો, ઘીનો. ઘી કેટલા કિલો હોય છે? તમારે ત્યાં 250 ઘી જોઈ ને વાટું પલાળીને કરવાનું હોય ને કઈ તમારે અખંડ દીવો નથી બાળવાનો.
છે સમજાઈ ગયો. મેં કીધું કે પછી વધી 100 ગ્રામ 200 ગ્રામ 100 ગ્રામ 200 ગ્રામ ઘી જોઈ ને હા જાદુ ન હા જોઈ. હા એટલે આમ દિવાળી મૂકીએ એટલે આમ સીધું ચાલુ થાય ને. હા આમ દીવો કે છે ને આમ રિઝલ્ટ આવી છે તમારે સમજાણું. દીવો કર્યા પેલા દિવાળી થઈ ગઈ તો આ દિવાળી મૂક્યા નહીં દીવો કે છે ને એવું તમારે રિઝલ્ટ બતાવે છે. ઓલા બાપ કઈ દિવાળી મૂક્યા ભેગું ચાલુ થાય. ના દિવાળી નહીં દીવો કે છે એવું તમારે રિઝલ્ટ આવી છે એમ છે ઈ તો મને કઈ દિવાળી કામ થા દિવાળી ને દીવાથી છે. હા હા એટલે હું કરું તો આજે મારી બાઈ ને કરવો છો. હા તમારે બાય કરો તમે કરો બાઈ જે કરો એ. બાઈ છે ને મારી બાઈ ઈ બાબા સાહેબ માં છે ઈ કોઈ માનતી જ નથી. હા એ તો મને ખબર માનતા નથી. હા, એ એટલે- માનવા મળીએ બધાય. એમ હા એ માનવા મળીએ. કેમ કે ખીમડિયો બોડિયો અઢિયાકડી રાવો રગતિયો પછી આ બધા દેવ રહ્યા ને ઈ બધેને એમ કહી દે કે આને કાંઈ મારું કર્યું નથી, મને તો બાબા સાહેબે સારું કર્યું છે, આવું બોલે. હા એટલે જવડા થયા સમજાણું. હે એટલે જવડા થયા છે એટલે છઠ્ઠું કરવાનું કીધું તમને. છે એટલે ઈ કરવા ભેગી અપમાન કરો, હા. બાઈ એને માનવા માંડશે. હા માનવા મળીએ. છે હા તમારું નામ શું છે? આ તમારે મારું નામ આશાબેન આશાબેન આખું નામ? ઝાંઝરિયા. એમ નહીં, આશાબેન આખું નામ શું છે તમારા ઘરવાળાનું બધું? અરવિંદ 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 આશાબેન અરવિંદભાઈ દેવરાજભાઈ મકવાણા. જીવરાજભાઈ મકવાણા. અને કયો આશાબેન અરવિંદ આ ઝાંઝરિયા ક્યાં આવ્યું? એ ઝાંઝરિયા બગસરા પણ. હા એટલે તમે ને માતાજી પર્સન થયા છે કે ઓમ સપના અમારા આવે? મઢના પર્સન થયા છે મઢના જ છે. અમારે હુરાપુરા દાદાનું ખાતું છે અમારું 300 વર્ષ પહેલાનું. પૂરા હા હુરાપુરા છે. અને ઈ પૂરા એનું નામ શું છે? રૂડા બાપા રૂડા બાપા? રૂડા બાપા રૂડા બાપા. રૂડા બાપા. હા હા હવે ધોળા બાપા બરોબર. હવે અમે આ ધોળા બાપા ની માનતા ચડાવવાની કે સાવન માને? એટલે એ રૂડા બાપા ને ખાતું છે એટલે તમારા એ માનતા બધું મારી રીતે માં ચડાવી દેવાના અમારા દાદા ને. 5000 દે તમે કેને ચડાય છે? અમારા આખું ખાતું છે 84 નું 52 64 જોગણી નું ખાતું છે 9 ઘર 9 દુર્ગા. 10 રૂપિયા દેશામાં નું ખાતું છે આખું. 52 વીર 100 જોગણી 9 ઘર 9 દુર્ગા. 9 દુર્ગા. હા એના 5000 રૂપિયા રૂપિયા નહીં આવે. હે આ 5000 રૂપિયા નિવેદ માં એની કે બધાને ચડાઈ જો ખાલી આ બેન જ? તમને એકને ચડાવવાનું રહે? 9 ઘર ના ખાતા ને ચડાવવાના છે. આ 5000 લેવો તમે કે દેવ લે? દેવના હા પણ એટલે પાટાના પૈસા તમે દેવાના કે દેવ ના? નકર માતાજી કોઈ પૂરો હતો જ નહીં બોલે ને. માતાજી હતો જ નહીં બોલ તો 11000 દેવા. અથોય હવ તો ઈ તો અથોય તો મારા પેનમાં જ આવો અથોય તો એમ લે. તો તમારા પૈનમાં આવે એમાં તો શું છે આપણે, પણ મારે શું છે દર્શન કરું ને તો મેં કીધું ના દર્શન કર્યા નથી. એ તો તમને દર્શન દે તમે આ કરો પેલા. તમારા પૈનમાં દે કે મારા પૈનમાં? હા એમ નહીં, દર્શન તમારા પૈનમાંથી દે કે મારા પૈનમાંથી? એટલે ઓમ તમને દર્શન દે સપનામાં. સપનામાં? હા સપનામાં તો મને કોઈ દી આવતા જ નથી. મને તો સપનામાં નથી આવતા ને. માંગણા વાળા પૈસા વાળા ઈ જ રોજ આવે છે. પણ તમે વિશ્વાસ રાખો એક દીવો કરો પછી તમારું જો મારા સાંભળો એટલે જ નિવેદન હવે એમાં હું છે, પેલા તો પૈસા નથી એટલે પેલા ક્યાંક ઘી ને ઉસી ના લેવા જો. એમને તમે અટાણે ઘી ના મારે સાંભળો, તમે અટાણે થોડાક પૈસા મને દો ને 500 રૂપિયા, પછી આપણે 5000 માથે 5156 કરી દેવું. પણ ઓલા ઘી અટાણે પેલા ચડાવી માંડી પછી મારે સારું થવા માંડે એટલે પૈસા આવવા માંડે. હે પણ તમને મને મારી વાત સાંભળો, એ બાવસનભાઈ ને પૂછવું બેન નું કામ કેમ છે? બાવસનભાઈ વખાણ કર્યા એટલે જ તમને કહું છું. સાંભળો, હું તો તમને 5100 દેવાનો છું.
પણ આ દીવો કર્યા પછી મારે પૈસાની આવક ચાલુ થઈ જાય પછી ભલે ને આપણે 5600 દેવા પડે, 500 તમે ઉછીના દો મારી તમે વાત પાછા સાંભળો, દીધો. મારી વાત સાંભળો, તમારા ઘરમાં બધી રીતની શાંતિ થાય ને હા પછી તમારે નિવેદના દેવાના બસ. પણ અટાણે કોક પેલા 2-5 ઉછીના દે એવું ઈ દીવો કર્યા પેલા તો 500 નું થાય એવું કઈક કરવું પડશે ને. ઓછી ના તો એ તો પછી દીવો કરવાનો ઓછી ના માંગો તો ક્યાંથી તમારું કામ થાય? બીજા પૈસે થોડો કઈ દીવો કરાતો છે? તમે બીજા માથે રહો તો એ ક્યાંથી તમારું કામ થાય? એ કહું ઈ મારે જ કરવાનું ને. તો થાય કામ તમારું? હે તો ઈ મારે કરવાનું રહે, માતાજી તો પછી કરે એમ. આપડે ઉછી ના લઈને કરી થોડું થાય, આગલા ખાતામાં જાય ને. તો મારે આપડા પોતાની ખુદની કમાણી નું ગમાઈ નિવેદ તો પછી એક કામ કરી મારે સાંભળો, તો મારા જ પૈસેથી મારે કરવું પડે એમ હોય ને તો ઈમાં તો પછી તમે કઈ કામ કરતા હોય મેં કયો 2 દી દાડી આવું મને દિયો પૈસા એટલે હું પેલા ઘી લઈ લઉં. તમારમાં જો મારવા સાંભળો તમે શું કામ કરો છો અટાણે? અમે તો અટાણે કેટરસ માં છું, હું બાયું લઈને આવું છું. હા એમને તમે આ ઘીના દીવા કરો અને કદાચ તમારે આ કામ બંધ થઈ જતું હોય તો ઈ તમે કેમ નથી કર્યું? મારું કરશે માતાજી કામ. તમને ખબર મારું કામ નથી કર્યું? અમે અટાણા છોકરીઓ લઈને કેટરસ માં તો આપડા બધા ઓલા જાય ઈમાં બધા માતાજી જો મારવા સાંભળો, રામ ને જવું પડ્યું વનવાસ. રામ હતા ને વનવાસ જવું પડ્યું તો આ તો મજૂરી ની વાત કરું. વનવાસ એટલે ઈ તો એક એમ ના એને વનમાં જવું પડ્યું તું. પછી સતી હતા ને એને કામ કરવું પડ્યું. કઈ સતી? કેના આ દેવ જે છે કેના કામ નથી કરવું પડ્યું? એટલે હું એમ નતો તો તમારા ઘરે તમે દીવા કરો. હા તમારે મારે પણ હું બાઈ કેટરસ માં જાય છે બંધ થતી નથી. હવે તમે કેટરસ માં જતા બંધ નથી તો મારી બાઈ બંધ કેમ થાય એમ મારું કહેવાનું. અમે કેટરસ માં અમે તો કામ આવી છીએ. મારે ક્યાં બંધ ક્યાં એમ નહીં, તમારા ભાઈ એવડા હાલે છે તો બંધ કરાવવાનું. અવળા નથી હાલતા, હમી થઈ જાય એમ વાત છે. ઈ હમી થઈ જાય અને ઈ પાછી બાબા સાહેબ ને માને છે. ત્યાં મારા માતાજી વાળા બધા ટૂંકા પડે એમ હું કઉ છું. માતાજી વાળા એકય ન ટૂંકા પડે, દુનિયા ભલે રેખડ્યા હોય. માતાજી વાળા છે ને અહીંયા નહીં. કઉ છું બાબા સાહેબ ને માને છે, એમાં મારી માથે કેસ હોય કર્યો ભાઈ બહુ માથા ભારે છે. કઉ છું ત્યાં બધા તમે તમારું નામ દઉં ને તો હમણાં તમે ફોન કરે એટલે તમારે પહોંચકા પડી એવી બાઈ છે કજાડી માથા ભારે છે. અને બાબા સાહેબ ને માને માથે કરે કેસ. હવે આ કદાચ હું ખબર પડે તમારી માથે મને ફલાણી બાઈએ દાણા જોયા હતા જો હું કહું ને એટલે તમારી માથે કેસ કરે તો તમારે થાય ફિલ્મ. આ તો મેં તમને ખાનગી ફોન કર્યો. તો કહું ભાઈ મારો છે ને તમે આ બધો સવાલ કરો છો ને એટલે કામ તમારે માર નથી કરવું. બીજું નથી આ મારી બાઈ રહી ને તમારું રેકોર્ડિંગ મારી બાઈ ને હું સંભળાવું ને હમણાં એટલે તમારી માં કેસ કરે લ્યો આવું છે. જો બધી એટલી બાઈઓ દાણા સોચી હતી ને એને નામ આવ્યા ને બધી માં મારી બહુ કેસ કર્યો. એટલે કદાચ તમારી માથે કરે તો મારે શું સમજવું? એટલે અટણ ગાડી મને બીક લાગી ગઈ, બીક કરી ગઈ. તમારું શું થા હે તમને બાવસનભાઈ નંબર આપ્યો છે ને? હા પણ ઈ બાવસનભાઈ ની ખબર છે મારી બાઈ બધે માં કેસ કરે છે. હવે હું એના રેકોર્ડિંગ મારી બાઈ સાંભળી આમાં જો અટાણા આવી ગઈ આખી રેજી વાત કરી લેવા દે. એટલે હવે ઈ છે ને ઈ એમ કે ઈન મારે કેસ કરો સર માતાજી કોણ છે મારે જોવી તો શું કરશું? કદાચ તમારી માં તો ફરિયાદ કરે તો મારે અટાણે હું ખોટો આંખે થાવ ને. મારી માં તો હું કામ પર અમે કઈ તમારું બગાડ્યું છે? તમારી માં ફરિયાદી કરો નહીં તમારું અમે કઈ બગાડ્યું છે? એમ કઈક આ બાઈ દાણા જોઈ છે ને તમે 5000 લેવા દે તમારે અમારે શું લેવા દે એ કહું મને. તમારે અમારે કઈ લેવા દેવા છે બેન? ઈ અટાણ મારી બાઈ રહી ને એમ કઈક તમે એની પાસે દાણા શું કામ જોવ રહે? જો અટાણ આવી ગઈ છે એટલે આખી રે ને વાત કરી લેવા દે ને પેલા. એ તો એ તમારે જોવાનું મારે નથી જોવાનું સમજાણું? અને તો હવે ઈ બાઈ રહી ઈ આંબેડકર વાદી છે બાપા ઈ તો વાત છે. એટલે તમે કહો થોડુંક માથાકૂટ આ ઘરે બાથનું ગાઈડ નું વૈદ છે મને એમ છે નથી જાવ બગાડ સીધું ઘરે જાવ. હવે તમે આ મારું કામ કરશો કેમ કરશો એમ કહું છું. ના એ ન મેળાવો મારે.
ના સમજો? ના ન મેળ આવે ભલે તમારા કે સાંભળો, ભલે કેસ થાય, સાંભળો. આમ કર્યો તેમ એ બેન મારી સાંભળો, કદાચ મારી બાઈ કેસ કરે ને તો આપણે એની હારે લડી લેવું. હું તમારી કોર છું ને, હમ. સાંભળો, હું તમારી કોર છું. આપણે 33 કોટી દેવ 52 વીર ને આપણે બધા કોર્ટ જાઉં, 22 તારીખમાં આવી છે, આપણે ત્યાં કને એક વકીલ રોકી લેવું. હમ. તો હું કયો છો? હાલો, કાંઈ નહીં. તો આ કેસ કરે તો આપણે હા, બોલો. લડવાનું છે એમ કહું છું. ભલે કરે ઈ, એ તારે કરવો હોય કેસ કરે, બાકી બીવર નથી થતો. 52 વીર 64 જોગણીઓના બેન નામ બધા હામાં થઈ. હાલો બેન, આપણે ભલે ઈ કેસ કરે, તારે કરવો હોય કરીએ, જા હું એમ કહી દઉં. તમે પણ શું કામ અમારી વાત કરો? અમારે કાંઈ લેવા દેવા એ તમારે મારી બાઈ છે, ઈ મારી માથે કરે એવી છે, તમારી માથે રેકોર્ડિંગ છે એટલે હા, તો તમારી માથે તો કરો ને, તમે તેનું ઘરના માણસ, મારે શું લેવા દેવા તમારે? આપણા માતાજીનું ને આપણા દાણા જોવરાવ્યા ઈ આ સાંભળે છે બેઠી બેઠી. એલી સાની મુની બે ને આ મારી હારે મગજ. ખાલી નજરે ભવિષ્ય કહે એવો દાવો કરનાર ઘણા, ભોળા લોકોના દુઃખ પર રોટલી શેકનાર ઘણા. અંતર્યામી બનવાનો નાટક શબ્દોમાં ભર્યો છે ઝેર. સવાલ પડ્યા તો ચૂપ થઈ જાય, ખોટી શક્તિનો તૂટે ભેર. વિશ્વાસ રાખો બુદ્ધિ પર, ભૂવા નહીં સત્યને પકડો. અંધશ્રદ્ધાની સાંકળ તોડી સાચા માર્ગે આગળ વધો.